તો હલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે માસ્ટર ગ્રેવીની રેસીપી શેર કરીશ. પંજાબી શાક માટેની માસ્ટર ગ્રેવી, જેનાથી તમે 50થી પણ વધારે શાક બનાવી અને તૈયાર કરી શકશો અને તેને તમે બનાવી અને 1 મહિના સુધી ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખી શકશો. તો તેની માટે મેં અહીંયા 500 ગ્રામ ટામેટા લીધા છે. આ હાઇબ્રિડ ટામેટા છે, પણ મેં એને સાઈઝમાં તે નાના છે. અહીંયા આપણે દેશી ટામેટાનો યુઝ નથી કરવાનો અને લાલ ટામેટા હોય ને તેવા ટામેટા લેવાના. અને અહીંયા 500 ગ્રામ ટામેટા છે ને, તો તેની સાથે આપણે 250 ગ્રામ ડુંગળી લેવાની છે. ટામેટાથી અડધું માપ ડુંગળીનું રાખવાનું છે અને ડુંગળીને સમારતી વખતે તેને વચ્ચેનો જે ભાગ હોય છે કઠણ, તેને કાઢી નાખવાનો છે. તેનો ટેસ્ટ ગ્રેવીમાં સારો નથી લાગતો અને ગ્રેવી લાંબા સમય સુધી સારી નથી રહેતી. તો ટામેટા અને ડુંગળી બંનેને મેં રફલી ચોપ કરી દીધા છે અને અહીંયા મેં 1/3 કપ જેટલું તેલ લીધું છે અને તેલ ગરમ થાય એટલે તેની અંદર ડુંગળી ઉમેરી દઈ અને તેને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર કૂક કરવાની છે. લો ગેસની ફ્લેમ ઉપર આપણે તેને કૂક નથી કરવાની, તે વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. નાની નાની ટીપ સાથે આપણે આ ગ્રેવીને બનાવીશું ને તો એકદમ સરસ તૈયાર થાય છે. તો જો ડુંગળી સરસ રીતે સતળાઈ ગઈ છે, તમે જોઈ શકો છો કે તે ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે ટામેટા ઉમેરી દઈશું તેની અંદર અને ટામેટા ઉમેરીએ ને એટલે તેની સાથે આપણે મીઠું ઉમેરી દેવાનું, જેથી ટામેટા જલ્દીથી કૂક થઈ જાય. અહીંયા આપણે બધી વસ્તુને પ્રોપરલી અને સરસ રીતે કૂક કરવાની છે, જેથી આપણી આ ગ્રેવી 1 મહિના સુધી સ્ટોર કરી શકીએ. ગ્રેવી બરાબર કૂક થયેલી હશે ને તો તે બગડશે નહીં. હોટલ અને રેસ્ટોરન્ટમાં આ રીતે જ ગ્રેવી બનતી હોય છે. તો જો ટામેટા થોડા કૂક થઈ ગયા છે ને, ત્યારે આપણે તેની અંદર 1 લીલું મરચું અને 1/4 કપ કાજુ ઉમેરી દેવાના છે. આ બંને વસ્તુને પણ મિક્સ કરી અને સરસ રીતે ટામેટા ને મરચાંને કૂક કરી લેવાના છે. અને તેની અંદર ઉમેરવા માટે આપણે મસાલા પેસ્ટ બનાવી લઈએ. તો અહીંયા મેં 1 વાડકો લઈ લીધો છે, તેની અંદર 1 ટેબલ સ્પૂન આદુ અને લસણની પેસ્ટ લીધી છે. તેમાં આદુ અડધો ઇંચ જેટલું જ છે અને બાકી બધું લસણની કળી લઈ અને તેની પેસ્ટ બનાવી દીધી છે. લગભગ 15 થી 20 કળી જશે તમારે. અને અહીંયા મેં 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. તેની સાથે 1/2 ટીસ્પૂન હળદર લેવાની છે. કાશ્મીરી મરચું જ ઉમેરવાનું છે, જેનાથી આપણી તમારે લેવાનું છે. અને અહીંયા મેં 2 ટીસ્પૂન ધાણાનો પાવડર ઉમેર્યો છે. જો તીખાશ તમારે જોઈતી હોય તો તમે તીખું મરચું પણ ઉમેરી શકો છો, પણ આપણે કલરને લીધે કાશ્મીરી મરચું લીધું છે. અને 1 ટીસ્પૂન જીરાનો પાવડર ઉમેર્યો છે અને થોડું પાણી એડ કરી અને આપણે થીક પેસ્ટ, મસાલાની થીક પેસ્ટ તૈયાર કરી લેવાની છે. આ રીતે મસાલા સરસ ફૂલી જતા હોય છે અને ગ્રેવીને એક થિકનેસ આપવાનું પણ કામ કરતા હોય છે. અને જો અહીંયા મને કલર ઓછો લાગે છે ને, તો મેં ફરીથી 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી મરચું લીધું છે. મિક્સ કરી દઈએ અને અહીંયા તમે જુઓ ટામેટા, ડુંગળી અને બધી વસ્તુ સરસ રીતે સતળાઈ ગઈ છે, કૂક થઈ ગઈ છે. તો અને તેલ પણ ઉપર આવી ગયું છે. તો હવે આપણે તેને ગેસ ઉપરથી નીચે ઉતારી અને તેને ઠંડી થવા દેવાની છે. ઠંડી થાય એટલે મિક્સર જારમાં એડ કરી અને આપણે તેને પીસી લેવાની છે. તો જો ગ્રેવી સરસ રીતે ઠંડી થઈ ગઈ છે, હવે મિક્સરના જારમાં ઉમેરી અને આપણે તેની ગ્રેવી પીસી લેવાનું છે. અને સરસ રીતે તમારે તેને પીસવાની છે. દળદરી ના રહે તેવું તમારે ધ્યાન રાખવાનું. જો દળદરી રહેશે ને તો તમારે તેને છાનવી પડશે, એટલે કે ચાળણીમાં ચાળવી પડશે. તેટલા માટે તો અહીંયા સરસ રીતે પેસ્ટ આપણી એકદમ સ્મૂથ પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે. અને ફરીથી મેં એક કઢિયું પેન લઈ લીધું છે અને તેની અંદર 1/4 કપ જેટલું તેલ લઈ લીધું છે. આ ગ્રેવીને આપણે લાંબો સમય સુધી રાખવાની છે, એટલે તેની અંદર આપણે તેલનું પ્રમાણ વધારે જશે. તો અહીંયા 1 તમાલપત્ર લીધું છે, આખા મસાલા લેવાના છે, 2 લીલી ઇલાયચી, 3 નંગ લવિંગ,
એક કાળી ઇલાયચી એટલે કે મોટી ઇલાયચી, બિલકુલ નાનો ટુકડો તજનો અને 5 કાળા મરી લીધા છે. આ બધી વસ્તુને સરસ રીતે આપણે તેલમાં મિક્સ કરી અને ફ્લેવર લઈ લેવાનો. ત્યાર પછી તેની અંદર જે મસાલા પેસ્ટ તૈયાર કરીને રાખી તેને એડ કરી દેવાની અને તેને પણ આપણે પ્રોપરલી કૂક કરી લેવાની છે. એટલે મસાલા સરસ રીતે કૂક થાય અને તેલ મસાલાની અંદરથી તેલ છૂટું થઈ જશે. તો મિક્સ કરી અને સરસ રીતે આપણે કૂક કરી લઈએ. અને જો તમને આ માસ્ટર ગ્રેવીની રેસીપી ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમે. તો જો મસાલા સરસ રીતે કૂક થઈ અને તેલ છૂટું થઈ ગયું છે તો હવે આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી ટામેટા ડુંગળીની તેને એડ કરી દઈએ અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી અને કૂક થવા દેવાનું છે. અને આ પ્રોસેસ હવે આપણે લો ગેસની ફ્લેમ ઉપર કરવાનું છે. ગ્રેવીને આપણે જ્યારે પીસીએ ને એટલે તેની અંદર ફરીથી કાચો ટેસ્ટ આવી જતો હોય છે. એટલે આપણે તેને ફરીથી સરસ રીતે કૂક કરી લેવાની છે. આ રીતે તમે કરીને બનાવશો ને તો ક્યારેય તમને ઘરે શાકનો ઓડકાર નહીં આવે. જો સરસ રીતે મિક્સ કરી દીધું અને હવે તેને ઢાંકીને આપણે કૂક થવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે તેને આપણે સ્ટર કરતું રહેવાનું એટલે કે હલાવતું રહેવાનું છે. નહીતર કાજુ છે ને તો નીચે ચોંટી જશે. તો જો અહીંયા આપણી ગ્રેવી પહેલાનો કલર અને અત્યારનો જોઈ લો. ગ્રેવી કૂક થઈ ગઈ છે સાઈડ ઉપરથી અને ઉપરથી પણ ગ્રેવી ઉપરથી પણ તેલ સરસ રીતે છૂટું થઈ ગયું છે. મીન્સ કે આપણી ગ્રેવી એકદમ સરસ કૂક થઈ ગઈ છે. કૂક થઈ છે કે નહીં તે ચેક કરવા માટે પહેલું સ્ટેપ તેલ છૂટું થઈ ગયું છે એ દેખાય છે. બીજું તેનો કલર જુઓ તમે ચેન્જ થઈ ગયો છે અને તેનું ટેક્સચર ગ્રેવીનું છે ને દાના દાના જેવું થઈ ગયું હશે. અને કળિયું પણ તે છોડી દેશે. તમે જો આ રીતે મિક્સ કરશો ને ત્યારે તે કળિયામાંથી પણ આખી તમે ચમચો હલાવશો ને એટલે ગોલ ગોલ ફરવા લાગશે. જો બિલકુલ નીચે ચીપકતી નથી એટલે કે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. પ્રોપરલી કૂક કરીશું ને આપણે ગ્રેવી તો તેને મહિના સુધીને કશું થતું નથી. અને જ્યાં તેલ દેખાય છે તમને બહાર એ જ આપણી ગ્રેવીને લાંબો સમય સુધી સારું રાખવાનું પ્રિઝર્વેટિવનું કામ કરશે. આમાં આપણે કોઈ વિનેગર નથી ઉમેર્યું તેને રાખવા માટે. આ તેલને લીધે જ આપણી ગ્રેવી લાંબા સમય સુધી સારી રહેશે. તો આ ગ્રેવીમાંથી હવે હું તમને શાક બનાવી અને બતાવું છું. તો જુઓ કલર પણ બિલકુલ રેસ્ટોરન્ટ જેવો બન્યો છે ને. તો એક પેન લઈ લીધું છે અને તેની અંદર મેં 2 ટેબલ સ્પૂન તેલ ઉમેર્યું છે અને તેની અંદર 1 ટેબલ સ્પૂન જેવું ચોપ કરેલું લસણ ઉમેર્યું છે. આ લસણ એટલા માટે આપણે ઉમેરવાનું છે કે ગ્રેવીને આપણે બનાવીને રાખીએ ને તો લસણ જ્યારે આ રીતે વઘાર કરીને સર્વ કરીશું ને આપણે તો તેનો એક ફ્રેશ ટેસ્ટ આવશે એટલા માટે. અને અહીંયા મરચું તમારે ઉમેરવું હોય ને લાલ કાશ્મીરી તો મરચું પણ ઉમેરી શકશો તમે. તો જો લસણને સરસ રીતે લો ગેસની ફ્લેમ ઉપર શેકી લેવાનું છે પણ તેને લાલ નથી કરવાનું. તેમાંથી કાચો ટેસ્ટ જતો રહે ને તેટલું જ શેકવાનું છે. તો લસણ સરસ રીતે શેકાઈ ગયું ને તો અહીંયા અમે જો એક નાની ડુંગળી અને 1/3 કપ જેટલી ડુંગળી અને ½ કપ જેટલું શિમલા મિર્ચ બંનેને ક્યુબમાં આ રીતે ચોરસ કાપી લીધું છે. અને આ બંને વસ્તુને આપણે સરસ રીતે શેકી લેવાની છે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર. આપણે બનાવીએ છીએ કઢાઈ પનીર. તો જો ગ્રેવીનો ફરીથી તમને લુક બતાવી દઉં કેવી રીતનો લુક છે. અને રેસીપી ગમે ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી તમે કરજો. તો જો અહીંયા થોડું જ ડુંગળી અને શિમલા મિર્ચ કૂક થયું છે તો તેની અંદર આપણે પનીરને એડ કરી દઈએ. અહીંયા શિમલા મિર્ચ અને ડુંગળીને આપણે વધારે નથી કૂક કરવાનું, 80% જ કૂક કરવાનું હોય છે. અને અહીંયા અમે 1 ટેબલ સ્પૂન કઢાઈ પનીર મસાલો એડ કર્યો. કઢાઈ મસાલો જે આવે ને શાકનો તે એડ કર્યો છે. અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી અને આપણે
અડધી સેકન્ડ જેવું રહેવા દઈશું એટલે પનીર પણ તેની અંદર સરસ ફ્લેવર આવી જાય મસાલાનો પણ. અને હવે તેની અંદર આપણે ગ્રેવી એડ કરીશું. તો અહીંયા હું બધી જ ગ્રેવી વાપરી રહી છું. કઢાઈ પનીર બનાવીએ છીએ આપણે અહીંયા. બધી જ ગ્રેવી અને ડુંગળી પનીરની અને શિમલા મિર્ચની સાથે આ શાક તમે 6 વ્યક્તિ રોટલી અને શાક સાથે તમે સર્વ કરી શકશો. આના જ આપણે ઢાબામાં કે રેસ્ટોરન્ટમાં જઈને કેટલા બધા પૈસા આપી દેતા હોય છે, તે ઘરે જ એકદમ ટેસ્ટી બની અને તૈયાર થાય છે. તમે તેનો લુક તો જુઓ, બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બની અને તૈયાર થયો છે. અહીંયા મેં 1 ટેબલ સ્પૂન જેટલી કસ્તુરી મેથીને હાથેથી ક્રશ કરીને આ રીતે ઉમેરવાની. જ્યારે તમે શાક બનાવો ને ત્યારે જ ઉમેરવાની, એટલે એક સરસ ફ્રેશ ફ્લેવર આવશે તમને. ગ્રેવી તમે સ્ટોર કરી હશે ને તો પણ તમને એકદમ ફ્રેશ ટેસ્ટ આવશે. તો કઢાઈ પનીર અને માસ્ટર ગ્રેવીની રેસીપી ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.